Hello student, how are you? I am Sanjay Hadiyal. Welcome to our video lecture series. In previous lecture we discussed one theory concept about inline function. What is inline function, how it works, what is its syntax. We discussed some this particular as a theory point of view. So in single word again we say what is the main use of inline function. તો આપણે એવું સિમ્પલ કહી શકીએ છીએ કે જ્યારે ઇનલાઇન ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓલ ઓવર જે પ્રોગ્રામિંગ જે ટાઈમ જે છે એક્ઝિક્યુશન ટાઈમ છે એ એકદમ ઝડપી થઈ શકે છે. એ જનરલી જે એક નાના નાના જે સ્મોલ ફંક્શનો છે એના ઉપર ખાસ એનો યુઝ કરવામાં આવે છે. આવું આપણે થિયરિકલી લેક્ચરની અંદર ખાસ ચેક કરાયેલો, બરોબર છે. વિથ ધ હેલ્પ ઓફ ઇનલાઇન ફંક્શન વી યુઝ execute our program very fast and quickly. So again generally inline function છે એ બે રીતના આપણે યુઝ કરી શકીએ છીએ. એક in the class and outside of the class. બરોબર છે. આપણે ફંક્શન બનાવીએ છીએ, ફંક્શન છે એ કાં ક્લાસની સાથે બનાવેલું હોય અથવા તો છે આપણે એને ક્લાસની બહાર ડિક્લેર કરાવડાવીએ છીએ, આઉટસાઇડ ક્લાસ છે ડિક્લેર કરાવડાવીએ છીએ, બરોબર છે. તો એવી રીતના આપણે એક થિયરી કોન્સેપ્ટની અંદર જોયેલું હતું. અને એક બીજું સ્ટેટમેન્ટ છે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ઇનલાઇન ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એક નાના ફંક્શન ઉપર, સ્મોલ ફંક્શન ઉપર સ્પેશિયલી એ યુઝ થાય છે, વર્ક થાય છે. જો કદાચ ઓલ ઓવર ફંક્શનની સાઇઝ છે એ બિગર હશે તો ઓટોમેટિકલી એને નોર્મલ ફંક્શન તરીકે કન્સિડર કરી લેશે. કમ્પાઇલર છે એને એક નોર્મલ ફંક્શન તરીકે વર્ક કરાવડાવશે, બરાબર. આવી વસ્તુ આપણે થિયરી લેક્ચરની અંદર એક ઇનલાઇન ફંક્શનનો કોન્સેપ્ટ જોયેલો હતો. આજના લેક્ચરની અંદર હવે આપણે એને પ્રેક્ટિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી છે સમજવાનો પ્રયત્ન કરીએ કે હાઉ વી યુઝ ઇટ ઇન અવર પ્રેક્ટિકલ પ્રોગ્રામ. સો અગેઇન આ એક ડેમોન્સ્ટ્રેશન એક્ઝામ્પલની અંદર એક જ એક્ઝામ્પલમાં બે કોન્સેપ્ટને આપણે સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરશે. બે કોન્સેપ્ટ એવા છે કે આપણે કાની પહેલાના લેક્ચરમાં સિમ્પલ ક્લાસ ક્રિએટ કરતા શીખી ગયા છે, બરોબર છે. કે ક્લાસ કેવી રીતના ક્રિએટ કરવો, ઓબ્જેક્ટ કેવી રીતના ક્રિએટ કરવો, ક્લાસના મેમ્બરને કેવી રીતના એક્સેસ કરવા, હાઉ ટુ એક્સેસ ક્લાસ મેમ્બર એન્ડ હાઉ ટુ ક્રિએટ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ. ઓકે, સો પહેલાં આપણે છે અહીંયા આગળ એક ક્લાસ બનાવશે, વર્ડ મેઇન થ્રુ એક ફંક્શન બનાવશે, એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવશે અને ત્યાર પછી એમની સાથે છે શું કરાવડાવશે, એના અલગ અલગ ફંક્શન છે એ ક્રિએટ કરશે. સ્પેશિયલી બે ફંક્શન હું અહીંયા આગળથી ક્રિએટ કરાવડાવીશ, બરોબર છે. પણ એ બંને ફંક્શન છે એ હું આઉટસાઇડ ઓફ ધ ક્લાસ ક્રિએટ કરીશ. લાસ્ટ ટાઈમ જે આપણે એક ડેમો પ્રેક્ટિકલી લેક્ચર જોયું એમની અંદર છે સિમ્પલ શું જોયેલું હતું કે ઇનસાઇડ ફંક્શન ક્રિએટ કરાવેલા હતા, બરોબર છે. તો અહીંયા આગળ આપણે છે એ આઉટસાઇડ ફંક્શન ક્રિએટ કરી અને એને કેવી રીતના એક્ઝિક્યુટ કરાય, એને એક્સેસ કરાય, તો અહીંયા આગળ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરી અને આપણે એને છે એ એક્સેસ કરી શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ. પણ એ વસ્તુ હવે આપણે ત્યાં આગળથી છે એને ચેક કરાવડાવીએ કે પ્રેક્ટિકલી કેવી રીતના આપણે એનો યુઝ કરાવડાવશે એમ. તો સૌથી પહેલાં અગેન ટૂંકમાં ડેફિનેશન છે ક્લિયર થાય છે. સૌથી પહેલાં હું છે ક્લાસ બનાવડાવીશ, એના બે ફંક્શન બનાવડાવીશ, પણ એ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ ડિક્લેર કરાવડાવીશ. પછી એ જ ફંક્શનની સાથે હું ઇનલાઇન ફંક્શનનો યુઝ કરતા શીખવાડીશ, બરાબર. ઇનલાઇન ફંક્શનમાં બીજું કંઈ જ નથી, માત્ર ઇનલાઇન કીવર્ડ જે છે એ આપણે જે તે ફંક્શનની આગળ લખવા જરૂરી છે. જો તમે એ ફંક્શનની આગળ ઇનલાઇન કીવર્ડનો યુઝ કરાવડાવશો એટલે પર્ટિક્યુલર ફંક્શન છે એ શું થઈ જશે, એઝ એ વર્ક જે કરશે એ ઇનલાઇન ફંક્શન તરીકે વર્ક કરશે. બાકી એમાં કોઈ જ ડિફરન્સ નથી જે નોર્મલ ફંક્શન અને ઇનલાઇન ફંક્શનમાં. પણ ઇનલાઇન ફંક્શન જ્યારે આગળ કીવર્ડ યુઝ કરાવડાવશે એટલે હવે એ ફંક્શન છે ઇનલાઇન તરીકે વર્ક કરશે અને ઇનલાઇન તરીકે વર્ક કરશે એટલે એનો મેઇન પર્પઝ છે એ શું છે કે ઇનલાઇન ફંક્શન કમ્પાઇલરને ઇન્સ્ટ્રક્શન કરે છે કે ભાઈ જ્યાં જ્યાં વર્ડ મેઇન પ્રોગ્રામની અંદર ફંક્શનને કોલ કરવામાં આવેલું છે ત્યાં આગળ ડાયરેક્ટલી જે ફંક્શનનું લોજિક જે કોન્સેપ્ટ છે એને કોપી કરી અને ત્યાં આગળ મૂકવામાં આવે છે. મીન્સ કે એનો મેઇન પર્પઝ એ જ છે. આપણે થિયરી લેક્ચરમાં બહુ સારી રીતના ભણી ગયા છે એટલે અત્યારે સમજાવવાની કોઈ જરૂર નથી. જો ન જોયો હોય તો પ્રીવિયસ થિયરી લેક્ચર છે ખાસ જોઈ લેજો એમ. તો ત્યાં આગળથી ટૂંકમાં ઈચ એન્ડ એવરી ટાઈમ છે કમ્પાઇલરે છે શું છે કે વર્ડ મેઇનમાંથી જે તે ફંક્શન આગળ એને જમ્પ લગાવવાની જરૂર રહેતી નથી. એટલે જેથી કરીને ટૂંકમાં એકનો એક્ઝિક્યુશન ટાસ્ક છે એ ક્વિક થઈ જાય છે, બરાબર. પણ અગેન હજી આઈડિયા ના આવે તો આની પહેલાં થિયરી લેક્ચર જોજો અને ત્યાર પછી આ પ્રેક્ટિકલી કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરજો. પણ અહીંયા આગળ આ પ્રેક્ટિકલી એક્ઝામ્પલની અંદર હું બે કોન્સેપ્ટ સાયમલ્ટેનિયસલી સમજાવું છું, બરાબર છે. એક તો
ક્લાસને આઉટસાઇડ ઓફ ફંક્શન કેવી રીતના ક્રિએટ કરવું, અને આઉટસાઇડ ઓફ ફંક્શન ક્રિએટ થઈ જાય એટલે આપણે ડાયરેક્ટલી એને ઇનલાઇન ફંક્શન તરીકે પણ વર્ક કરાવડાવી શકીએ. ઓકે, તો હવે આપણે અહીંયા આગળથી જઈ પ્રોગ્રામ સ્ટાર્ટ કરાવડાવીએ. પહેલાં તો છે કે હેડર ફાઇલથી આપણે ઇન્ક્લુડ કરાવડાવી દઈએ કે ઇન્ક્લુડ iostream.h. આ ફાઇલ પણ આપણને ખબર જ છે શા માટે યુઝ કરવી. સેકન્ડ વન ઇન્ક્લુડ conio.h. I here include two header files. Now first I create here a class with the help of a class keyword. Class again અહીંયા આગળ હું છે એક સમ નામ છે, ક્લાસનું નામ છે એ સમ અપાવું છું એમ, બરાબર છે. તો ત્યાં આગળથી મેં ક્લાસ સમ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરાવડાવ્યો, કર્લી બ્રેકેટ ક્લોઝ કરાવ્યો, અને ખાસ વસ્તુ અહીંયા આગળ ધ્યાન આપશો કે આપણે સેમિકોલન મૂકવું કમ્પલસરી છે. વી હેવ ટુ પુટ સેમિકોલન કમ્પલસરી વેન અવર ક્લાસ ઇઝ એન્ડ ઓર ટર્મિનેટ. નેક્સ્ટ ફર્સ્ટ આઈ ડિક્લેર હિયર વન વેરિયેબલ્સ integer a, b, t. T means total. અહીંયા આગળ ટૂંકમાં આપણી ડેફિનેશન એવી છે, હું ફંક્શન એવા ક્રિએટ કરાવડાવીશ. એક ફંક્શન થ્રુ ડેટાને છે એ ગેટ કરાવડાવીશ અને બીજા ફંક્શન થ્રુ ડેટાને હું પ્રિન્ટ કરાવડાવીશ. ટૂંકમાં યુઝર થ્રુ વેલ્યુ ગેટઅપ કરાવીશ અને પછી એને હું પ્રિન્ટ કરાવીશ, મીન્સ કે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરાવડાવીશ. એટલા માટે અને એની સાથે અહીંયા આગળ સિમ્પલ એક કોન્સેપ્ટ લોજિક સમજાવવા માટે મેં બે વેલ્યુનું એડિશન છે એ કરાવડાવું છું. એટલા માટે ફર્સ્ટ વેલ્યુ એ, સેકન્ડ વેલ્યુ બી અને થર્ડ વેલ્યુ છે એ આપણે અહીંયા આગળથી એક ટોટલ તરીકે છે મેં એઝમ્પશન કરાવેલું છે. અહીંયા આગળ મેં કોઈ પણ કીવર્ડનો યુઝ કરાવેલો નથી. એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ ક્લિયર થવું જોઈએ કે એ આપણે એક પ્રાઇવેટ તરીકે એને ડિક્લેર કરીએ છીએ, બરોબર છે. જો અહીંયા આગળથી તમે પ્રાઇવેટ કીવર્ડ લખેલો હોય તો ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, પણ અહીંયા આગળ મેં કોઈ સ્ટેટમેન્ટ લખેલું નથી. એટલા માટે ઇન્ટીજર એ, બી અને ટી જે છે એ કેવા વર્ક કરશે તો એઝ એ પ્રાઇવેટલી વર્ક કરાવડાવશે, બરોબર છે. ત્યાર પછી પબ્લિક. હવે આપણે પબ્લિક કીવર્ડની મદદથી શું કરવું છે તો કે મારે ત્યાં આગળથી બે ફંક્શનને ડિક્લેર કરાવવા છે. સૌથી પહેલાં તો એ અહીંયા ક્લાસની અંદર આપણે શું કરવું પડશે, બંને ફંક્શનને ડિક્લેર કરવા પડશે, અને ત્યાર પછી આઉટસાઇડ ઓફ ક્લાસ both function we write it in our logic. So here I declare void. Void again is a one kind of data type. Get data. It's the name of our function. Same way again void put data. Sorry. So again I here put data. તો અગેન મેં અહીંયા આગળ શું કરાવડાયું, બે ફંક્શન જે છે એક વિધિન ધી ક્લાસ. જો ખાસ પોઈન્ટને મેન્શન કરજો, અત્યારે મેં એક આ ક્લાસ બનાવેલો છે, ક્લાસની અંદર શું કરાવડાયું તો કે બે ફંક્શનને છે ડિફાઇન કરાવડાવ્યા. એક વોઇડ નામનું ફંક્શન છે અને એક ગેટ ડેટા નામનું ફંક્શન છે અને એક પુટ ડેટા નામનું ફંક્શન છે. પણ આ બંને ફંક્શન છે એ શું કર્યા છે, સૌથી પહેલાં મેં અહીંયા આગળ ડિક્લેર કરાવડાવ્યા છે. હવે હું આ બંને ફંક્શનને છે શું કરાવડાવું છું, આઉટસાઇડ ઓફ ધ ક્લાસ, કારણ કે આપણો ક્લાસ તો અહીંયા આગળ ટર્મિનેટ થઈ જાય છે, ક્લોઝ થઈ જાય છે, બરોબર છે. તો હવે હું શું કરાવડાવીશ કે આઉટસાઇડ ઓફ ધ બોથ ફંક્શનને છે એ ડિફાઇન કરાવડાવીશ. એનું જે લોજિક છે એ લોજિક છે એ લખાવડાવીશ. અને પછી ટૂંકમાં આઉટસાઇડ ઓફ ધ જ્યારે ક્લાસ આપણે આવી રીતના ક્રિએટ કરીએ છીએ ત્યારે સ્પેશિયલી ખાસ ફોકસ એ કરવાનું છે, સમજવાનું એ છે કે આપણે એને એક્સેસ કેવી રીતના કરી શકીએ. તો વિથ ધ હેલ્પ ઓફ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. મેઇન કોન્સેપ્ટ જે છે એ પહેલાં આપણે આ સમજીએ અને ત્યાર પછી હું આના ઉપર જ છે આ જ એક્ઝામ્પલમાંથી તમને ઇનલાઇન કોન્સેપ્ટ છે એ સમજાવી દઈશ. બહુ ઇઝી છે, એમાં કોઈ એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, બરાબર છે. તો અહીંયા આગળથી શું કરાવીશ કે જ્યારે આઉટસાઇડ ઓફ ધ ક્લાસ આપણે કોઈ ફંક્શનને ડિફાઇન કરીએ છીએ, ક્રિએટ કરાવડાવીએ છીએ, એટ એ ટાઈમ એની જે ડેટા ટાઈપ છે એ ડેટા ટાઈપ, ત્યાર પછી આપણા જે ક્લાસનું નામ છે તે ક્લાસનું નામ, અને ત્યાર પછી 2 times કોલન. ધીસ ઇઝ નોન એઝ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર્સ. તો 2 times કોલન સાઇન મીન્સ કે સ્કોપ રિઝોલ્યુશન સાઇન. અને ત્યાર પછી જે આપણે ફંક્શન અહીંયા આગળ ક્રિએટ કરવાનું છે, જે આપણે ડિફાઇન કરવાનું છે, તો ત્યાં આગળથી ગેટ ડેટા. ગેટ ડેટા એટલે શું તો આપણે ત્યાં આગળથી યુઝર પાસેથી કોઈ વેલ્યુને ગેટઅપ કરાવશીએ, મેળવશીએ, કે સપોઝ કે એન્ટર ધ 2 વેલ્યુ કે સમથિંગ એમ, બરાબર છે. તો અગેન હું આગળથી સી આઉટ જે એક સ્ટેટમેન્ટ આપણું છે એના થ્રુ ડેટાને છે યુઝર પાસેથી શું કરાવડાવીશ, રીડ કરાવડાવીશ, વેલ્યુને એન્ટર કરાવડાવીશ. એન્ટર ધ 2
વેલ્યુઝ ફોર એ એન્ડ બી. બરાબર છે. તો અહીંયા મેં કહો મેસેજ સિમ્પલ અપાઈ દીધો કે ભાઈ એ અને બી માટેની બે વેલ્યુ છે એ ઇનપુટ કરો. હિયર વી હેવ ટુ ઇનપુટ વેલ્યુ ફોર એ એન્ડ બી. નાવ આઈ વોન્ટ ટુ સી ઇન મીન્સ કે રીડ ઇટ. આપણે સી લેંગ્વેજમાં ભણી ગયા છે અને સ્કેનએફ કર્યું કહેવાય. અહીંયા આગળ C++ ની અંદર સી ઇન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ વિથ a variable and b variable. So again up to this task you got this concept. First I save this concept outside class something sheet અને સીપીપી થી ખાસ વિદ્યાર્થી મિત્રો સેવ કરવાનું હો ત્યાં આગળથી outside.cpp. તો આવી રીતના મેં પ્રોગ્રામ છે અત્યારે સિમ્પલ આજે એક ફંક્શન બનાવડાયું. આ ફંક્શનને આપણે આઉટસાઇડ ઓફ ક્લાસ ક્રિએટ કર્યું કહેવાય. બરાબર છે. તો પહેલાં આપણે એને શું કર્યું, ક્લાસની અંદર એને ડિક્લેર કરાવડાવ્યું અને ત્યાર પછી આઉટસાઇડ ઓફ ધ ક્લાસ એને ક્રિએટ કરાવડાવ્યું. હવે એ જ રીતના મારે શું કરાવવાનું છે, સેકન્ડ ફંક્શન છે કે મેં ગેટ ફંક્શન થ્રુ છે એ ડેટાને ગેટ કરાવી દીધા. હવે એવી જ રીતના છે મારે શું કરવું છે, સ્ક્રીન ઉપર એને ડિસ્પ્લે કરાવડાવવું છે. એટલા માટે ત્યાં આગળથી સૌથી પહેલાં જે ફંક્શન છે એ ફંક્શનની ડેટા ટાઈપ, ધેન વી હેવ ટુ રાઇટ ક્લાસ નેમ, ધેન વી હેવ ટુ રાઇટ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એન્ડ ધેન અવર ફંક્શન નેમ પુટ ડેટા. So again here this way we create a second function but is known as a outside of the class. પોઈન્ટને મેન્શન કરજો. ફંક્શન છે આપણે બે રીતના ક્રિએટ કરી શકીએ છીએ. એક વિધિન ધી ક્લાસ, આ ક્લાસની અંદર જ ફંક્શન બનાવો તો એને વિધિન ધ ક્લાસ કહી શકાય. અને આ છે આપણે અત્યારે જે ફંક્શન બનાવ્યું છે, બે ફંક્શન બનાવ્યા એને આપણે આઉટસાઇડ ઓફ ધ ક્લાસ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો કોન્સેપ્ટ છે ક્લિયર થાય છે અગેન. હવે ત્યાર પછી અહીંયા આપણે શું કરવાનું છે, તો આ ફંક્શન થ્રુ ગેટ ડેટા ફંક્શન, પુટ ડેટા ફંક્શન થ્રુ આપણે શું કરાવવાનું છે, માત્ર એનું જે કેલ્ક્યુલેશન કરાવી અને એને પ્રિન્ટ કરાવવાનું છે. એટલા માટે ત્યાં આગળથી મેં એક ઉપર જે ટી નામનો વેરિયેબલ અહીંયા આગળથી એક પ્રાઇવેટલી છે ડિક્લેર કરાવેલો છે. બરાબર છે. એ આ પર્ટિક્યુલર ફંક્શન માટે જ કામ કરશે. એટલા માટે હું અહીંયા આગળથી કે ટોટલ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. ક્લિયર થયું અગેન, સિમ્પલ છે. બરોબર છે. અને ત્યાર પછી હવે આપણે એને શું કરાવી દઈએ, એને પ્રિન્ટ કરાવી દઈએ વિથ ધ હેલ્પ ઓફ સી આઉટ ઓપરેટર્સ. ઇનપુટ આઉટપુટ ઓપરેટર તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. સો અગેન ત્યાં આગળથી હું લખાવી દઉં કે ધ એડિશન ઓફ ટુ વેલ્યુ, ધ એડિશન ઓફ ટુ નંબર ઇઝ સમથિંગ. બરોબર છે. તો ત્યાં આગળથી આઈ રાઇટ ટી. અગેન કન્સેપ્ટ ક્લિયર થાય છે. અહીંયા આગળ મેં શું કરાવડાયું, એક ફંક્શન છે બીજું બનાવડાયું છે અને એ ફંક્શનને છે એ શું આપવાયેલું છે, તો કે ડેટાને પુટ કરાવડાવું છું. મીન્સ કે જ્યારે પ્રોગ્રામ રન કરવામાં આવશે ત્યારે આપણને સ્ક્રીન ઉપર કોઈક રિઝલ્ટ ડિસ્પ્લે કરાવવામાં આવશે. તો આવી રીતના અગેન રિપીટ કરાવડાવું છું. પહેલું ફંક્શન છે એ આઉટસાઇડ ડિક્લેર કરેલું છે, સેકન્ડ ફંક્શન છે એ પણ આઉટસાઇડ ડિક્લેર કરાવેલું છે, આઉટસાઇડ ઓફ ધ ક્લાસ. પણ જ્યારે આઉટસાઇડ ઓફ ધ ક્લાસ ફંક્શનને ક્રિએટ કરશો ત્યારે આપણે ખાસ આવી રીતના જ એને ક્રિએટ કરવું પડશે વિથ ધ હેલ્પ ઓફ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. પહેલાં છે ડેટા ટાઈપ, ત્યાર પછી આપણા ક્લાસનું નામ, ત્યાર પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને ત્યાર પછી જે આપણી ફંક્શન છે એ ફંક્શનનું નામ આવશે. કરલી બ્રેકેટ સ્ટાર્ટ કરાવો, કરલી બ્રેકેટ ક્લાસ કરાવો, ઇન વિથિન કરલી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ક્લોઝ ઓર પુટ ઓવર લોજિક હિયર. સો અગેન અહીંયા સુધીનું ટાસ્ક છે આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે શું કરાવવાનું છે, તો કે આપણે ખ્યાલ જ છે, આપણે અગાઉ ઘણી વખત પણ ગયેલા જ છીએ કે ભાઈ ક્યારે આ પર્ટિક્યુલર ફંક્શન છે એ એક્ઝિક્યુટ થતા નથી. પ્રોગ્રામ આપણો છે ઓલવેઝ રન ક્યાંથી થશે, તો કે વિથ ધ હેલ્પ ઓફ મેઇન ફંક્શન. એટલા માટે હવે અહીંયા આગળ હું શું કરાવડાવીશ, એક મેઇન ફંક્શન છે એ ક્રિએટ કરાવીશ. વોઇડ મેઇન કરીને એક ફંક્શન છે એ ક્રિએટ કરાવડાવું છું. અને ત્યાં આગળથી સૌથી પહેલું ટાસ્ક અગેન વી હેવ ટુ ક્રિએટ ફર્સ્ટ અવર ઓબ્જેક્ટ. તો આપણે ઓબ્જેક્ટ પણ પ્રીવિયસ લેક્ચરમાં ક્રિએટ કરતા શીખી જ ગયેલા છે. બરોબર છે કે સમ એ ક્લાસનું નામ છે અને ઓબીજે એ ઓબ્જેક્ટનું નામ અહીંયા આગળ ક્રિએટ કર્યું. બરોબર છે. ત્યાર પછી CLRACR ફંક્શન છે અહીંયા આગળથી યુઝ કરાવો. શા માટે કે પ્રીવિયસ જે સ્ક્રીન ઉપર આઉટપુટ છે એ સ્ક્રીનને છે શું કરાવી દેશે, ક્લિયર કરાવી દેશે. અગેન નાવ વી ઓનલી કોલ
બોથ મેથડ્સ. અહીંયા આગળ જે આપણે ક્લાસની અંદર જે બે મેથડ અથવા તો ફંક્શન જે બનાવ્યા છે એ બંને ફંક્શનને શું કરાવી દેવાના, કોલ કરાવી દેવાના. તો એ કોલ કેવી રીતના થશે, તો કે આપણા ઓબ્જેક્ટનું નામ ડોટ ઓપરેટરનો ખાસ યુઝ કરવાનો, ગેટ ડેટા, અને એવી જ રીતના આપણે શું કરાવી દેશે, ઓબીજે ડોટ, ઓબીજે શું છે એ ઓબ્જેક્ટનું નામ છે યર, પુટ ડેટા. સો અગેન આવી રીતના આપણે આ કન્સેપ્ટને છે એ પહેલાં આપણે એક વખત ચેક કરી જોઈએ અને પછી અહીંયા આગળથી આને ગેટ સીએચનો યુઝ ખાસ કરાવી દઈએ, કારણ કે જ્યારે આઉટપુટ સ્ટ્રિંગને આપણે શું કરાવડાવશે, સ્ટોપ કરાવડાવશે. સો અગેન આઈ રન હિયર, ઇટ ગિવ્સ ધ 2 એરર્સ. ઓકે, અહીંયા આગળથી સેમિકોલન આવે નહીં, કારણ કે આપણે અગાઉ પણ ભણી ગયેલા છે કે જ્યારે આપણે કોઈ એવું ફંક્શન બનાવીએ છીએ ત્યારે પાછળ સેમિકોલન સાઇન મૂકવામાં આવતી નથી. બરાબર છે. સો અગેન આપને જે એક મેસેજ પૂછવામાં આવે છે કે એન્ટર ધ 2 વેલ્યુ ફોર એ એન્ડ બી. સપોઝ કે આઈ એન્ટર 11 ફોર એ એન્ડ 22 ફોર બી. સો ઇટ ગિવ્સ ધ રિઝલ્ટ addition of 2 number is 33. ક્લિયર અગેન, હજી એક વખત રિપીટ કરાવડાવું છું. સિમ્પલ, અત્યાર સુધીનો જે મેં પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ સમજાવ્યો એમાં ક્યાંય ઇનલાઇનનો કોન્સેપ્ટ નથી સમજાવ્યો. વિદ્યાર્થી મિત્રો ખાસ હજી ધ્યાન આપજો. અત્યારે મેં જે ખાસ તમને એ સમજાવ્યું છે કે ભાઈ ક્લાસની સાથે આપણે આઉટસાઇડ ઓફ ધ જ્યારે ફંક્શન ક્રિએટ કેવી રીતનું કરવું તે. તો આ બે વસ્તુ મેં સૌથી પહેલાં શીખડાવી કે આપણે આવી રીતના વિથ ધ હેલ્પ ઓફ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર વી ક્રિએટ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ ધીસ વે, એન્ડ ધેન આફ્ટર વી હેવ ટુ ક્રિએટ void main function and call both function in main function. તો આટલું ક્લિયર થઈ ગયું. અગેન અહીંયા આગળથી બંને ફંક્શન મેં આવી રીતના ક્રિએટ કરાવડાવ્યા, આપણું લોજિક હતું એ અપાવી દીધું, અને બંને ફંક્શનને મેં અહીંયા આગળથી શું કરાવી દીધા, કોલ કરાવી દીધા. તો અપ ટુ ધીસ આઈ થિંક યુ ઓલ ગોટ ધીસ કોન્સેપ્ટ very well. If you any kinds of question query, still you have any problems, you contact me or ask me anytime. So હવે અગેન હજી એક વખત પ્રોગ્રામ રન કરીએ તો તમને આઈડિયા આવી શકશે કે ત્યાં આગળથી છે એ ગેટ ડેટા થ્રુ યુઝર પાસેથી શું કરવામાં આવે છે, કોઈ પણ વેલ્યુ ગેટ કરવામાં આવે છે, અને પુટ ડેટા થ્રુ જે આપણે એક બીજું સેકન્ડ ફંક્શન બનાવ્યું છે પુટ ડેટા, કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણું રિઝલ્ટ છે એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરાવડાવે છે. ક્લિયર અગેન. તો હવે આપણે આ જ એક્ઝામ્પલની અંદર વી હેવ ટુ યુઝ ઇન ધીસ પર્ટિક્યુલર એક્ઝામ્પલ યુઝ અવર ઇનલાઇન કોન્સેપ્ટ. સો સિમ્પલ છે. અગેન આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ ભણી ગયા છીએ કે ભાઈ ઇનલાઇન ફંક્શનનો યુઝ કરવો હોય તો એમાં બીજું કંઈ જ નથી. જે તમે ફંક્શન બનાવો છો એ ફંક્શનની આગળ ઇનલાઇન કીવર્ડ માત્ર લખી દેવાનો. તો અહીંયા આગળ આપણું આ ગેટ ડેટા છે, મારે એને ઇનલાઇન ફંક્શન તરીકે વર્ક કરાવડાવવું છે તો હું શું કરાવડાવીશ, ઇનલાઇન કીવર્ડ લખાવી દઈશ. બસ ધીસ મચ ઇનફ. એ જ રીતના આ ફંક્શન છે, મારે ઇનલાઇન ફંક્શન તરીકે વર્ક કરાવવું છે, આગળ મેં ઇનલાઇન કીવર્ડ લખાવી દીધો. હવે આ બંને કીવર્ડ લખવાથી શું થશે, આ ઇનલાઇન જે કન્સેપ્ટ જે છે એ જ્યારે પ્રોગ્રામને છે એ કમ્પાઇલ કરવામાં આવશે ત્યારે કમ્પાઇલરને ઇન્સ્ટ્રક્શન આપશે કે ભાઈ જ્યાં આગળ આ ગેટ ડેટા અને પુટ ડેટા નામના ફંક્શન આપણા void main-ની અંદર કોલ કરવામાં આવે છે ને ત્યાં આગળથી ડાયરેક્ટલી આ લોજિકને અહીંયા આગળ લાવવામાં આવશે. કોપી કરી ભલે આપણે જોઈ નથી શકાતું, પણ આનો આખો કોન્સેપ્ટ આવો છે કે જ્યાં આગળ આપણો ઇનલાઇન ફંક્શનનો યુઝ કરાવી છે એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ લોજિકને કોપી કરી અને અહીંયા આગળ લઈ લઈએ છીએ. એટલા માટે શું થશે કે નકર જો આપણે ઇનલાઇન કીવર્ડનો ઉપયોગ નહોતા કરાવતા તો શું થતું હતું કે અહીંયા આગળ જેવું કર્સર આવે એટલે વળી જમ્પ લગાવે અને કર્સરને ક્યાં આગળ આવવું પડતું હતું, આ ગેટ ડેટા પાસે આવવું પડતું હતું. વળી પાછું એ એક્ઝિક્યુશન ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય એટલે વળી પાછું કર્સર છે એ અહીંયા આગળ આવે અને અહીંયા આગળથી વળી જોવે એટલે નેક્સ્ટ ફંક્શન પાસે જાય. તો ટૂંકમાં ત્યાં આગળથી આવવું જાવું એટલા માટેથી પ્રોસેસ એ કેવી બની જાય છે, લેન્ધી બની જાય છે. આ પ્રોબ્લેમને રિડ્યુસ કરવા માટે અહીંયા આગળ C++ની અંદર અથવા તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ઇનલાઇન કોન્સેપ્ટ છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો છે. અને ઇનલાઇન કોન્સેપ્ટનો મેઇન પર્પઝ એ જ છે કે એ કમ્પાઇલરને હવે ઇન્સ્ટ્રક્શન આપશે કે ભાઈ જેવું આ ફંક્શન એક્ઝિક્યુટ થશે એટલે અહીંયા આગળનું જે કોઈ લોજિક 5, 10, 50 લાઈન છે એને એક ટેમ્પરરી કોપી કરી અને અહીંયા આગળ મૂકી દેવામાં આવશે, જેથી કરીને અહીંયા આગળથી કમ્પાઇલરે અહીંયા આગળ ફોરવર્ડ થવું પડતું નથી. પોઈન્ટને મેન્શન કરજો અગેન. અહીંયા આગળથી
કર્સરને ફોરવર્ડ થવું પડતું નથી. બસ આ જ ઇનલાઇન ફંક્શનનો પર્પઝ છે, મિનિંગ છે. બીજી વસ્તુ એ યાદ રાખવાની કે ઇનલાઇન ફંક્શન છે એક સ્મોલ ફંક્શન માટે જ કામ કરે છે. જો અહીંયા આગળથી 2, 5, 50 લાઈન, પણ આ જ ફંક્શન છે એ તમારું બહુ યુઝર હોય, બહુ લાર્જર હોય તો એ કામ કરશે નહીં. એ ઓટોમેટિકલી કમ્પાઇલર એને રિજેક્ટ કરી દેશે અને એ શું કરાવી દેશે, એને નોર્મલ ફંક્શન તરીકે જ કામ કરાવડાવશે. ભલે તમે અહીંયા આગળ ઇનલાઇન કીવર્ડનો ઉપયોગ કરેલો હશે તો પણ. Clear again? So bas again after now we check over this concept again. We enter first value and enter second value. We got this concept this way. So now this both function work as a inline function because we have used here inline keyword. Clear again? So this is known as a inline function. This is called as a inline function. So outside of the class આપણે inline ક્રિએટ કર્યું. એવી જ રીતના જ્યારે આપણે અહીંયા આગળ આ ફંક્શન સપોઝ કે આ બંને ફંક્શનને મેં આની પહેલાં એક પ્રીવિયસ લેક્ચરમાં વિડીયો લેક્ચરની અંદર છે એ બતાવેલું જ છે કે આપણે ક્લાસની અંદર જ છે એ બે ફંક્શન છે સપોઝ કે બનાવડાવીએ એમ, બરાબર છે. તો એ ફંક્શન છે ઓટોમેટિકલી ઇનલાઇન તરીકે જ કામ કરશે. જ્યારે તમે ક્લાસની અંદર ફંક્શન લખાવડાવો છો અને એને ડિક્લેર કરાવડાવો છો, ડિફાઇન કરાવડાવો છો, તો પછી આપણે ઇનલાઇન કીવર્ડ લખવાની કોઈ જરૂર રહેતી નથી. જો તમે લખો તો ઇટ્સ ઓકે, ચાલશે જ. પણ આના પછીને એક મેં વિડીયો લેક્ચરમાં આવું બનાવેલું જ છે, એટલે વિડીયો લેક્ચર પણ તમે જે ખાસ જોઈ લેજો એમ, બરાબર છે. તો આવી રીતના આ વસ્તુ કામ કરે છે. ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ અગેન વેરી વેલ. ઇફ યુ એની કાઇન્ડ્સ ઓફ ક્વેશ્ચન ક્વેરી સ્ટીલ યુ make it comment section as well as contact directly me. Okay, I hope you got this concept properly. તો અગેન રિપીટ કરું છું કે અહીંયા પર્ટિક્યુલર કોન્સેપ્ટની અંદર આપણે બે કોન્સેપ્ટ ભણ્યા છે. એક છે આઉટસાઇડ ઓફ ધ ક્લાસમાં ફંક્શન કેવી રીતના ક્રિએટ કરવા તે, અને બીજી વસ્તુ છે આપણે ઇનલાઇન ફંક્શન કેવી રીતના બનાવવું તે. રેડી? ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.